आज वसई पश्चिम येथील समाज उन्नती मंडळ ह्या ठिकाणी पालघर लोकसभेचे बहुजन विकास आघाडीचे उमेदवार श्री राजेश पाटील ह्यांच्या प्रचारासाठी वसई तालुक्यातील संपूर्ण गुजराती परिवारांसोबत प्रथम महिला महापौर सौ प्रवीणा हितेंद्र ठाकूर ह्यांनी मार्गदर्शन केले. त्या काय बोलले ते आपण आता ऐकूया. जय जिनेन्द्र, सन्माननीय मंच અને ઉપસ્થિત મારા સમસ્ત ગુજરાતી બાંધવો, માતાઓ, બહેનો, મારા આવતા પહેલા અહીંયા જેટલા સમાજના લોકોએ બહુજન વિકાસ આઘાડી પક્ષને, હિતેન્દ્ર ઠાકુરને જાહેર રીતે પોતાનો સહયોગ જાહેર કર્યો છે એ બદલ ઉપસ્થિત સર્વ સમાજના અધ્યક્ષોને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આગળ જીતુભાઈએ એક વાત કહી કે પ્રવીણા મારી નાની બેન છે અને મેં શું સહન કર્યું છે એ મેં જોયું છે. તો એ જ વાતને લઈને મારા જીવનની બે ઘટનાઓ કહીશ તમને. હિતેન્દ્ર ઠાકુર જ્યારે આમદાર તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારે શરૂઆતમાં જોશમાં કામ કરવામાં હું પણ એકદમ ખૂબ કામ કરતી હતી. ધીરે ધીરે એમ લાગવા લાગ્યું કે આમદાર બહાર ઓફિસમાં, બહાર કાર્યક્રમોમાં બધે જાય ત્યાં સુધી તો ઠીક છે, પણ ઘરે આવ્યા પછી પણ જ્યારે હું બાર એક વાગે પણ એમને ફોન આવતા અને ફોન પર જ્યારે કામ કરતા જોતી ત્યારે મને એમ થયું, અરે બસ હવે બહુ થઈ ગયું. એમને હું એમ કહેતી કે તમે એક કામ કરો ને, જ્યારે ઘરના ઉમરાની અંદર પગ મૂકો ને ત્યારે ફોન બંધ કરી દો. તો કે ના હું એક કામદાર છું, આમ ન ચાલે. થોડા દિવસ પછી થયું એવું કે હાઈવે પર કોકનો એક્સિડન્ટ થયો અને બહુ સિરિયસ એક્સિડન્ટ થયો. એને બ્લડની જરૂરત પડી અને એના પરિવારના કોઈ સભ્યએ રાત્રે 3 વાગે આપવાને ફોન કર્યો. એમને ફોન પૂછ્યો અને પછી જેમને કોન્ટેક્ટ કરી અને જે સહાય પૂરી પાડવાની હતી એ પૂરી પાડી અને એમ કરતા ધીરે ધીરે એ વ્યક્તિ બચી ગયો. એ પછી એમને મને કહ્યું કે તું મને કહેતી હતી ને કે ઘરમાં બહુ મૂકવું એટલે ફોન બંધ કરી દેવાનો, કામો બધા બહાર કરવાના, ઘરે આવ્યા પછી નહીં. તો એમને જે મને આગલી રાતનો કિસ્સો સંભળાવ્યો અને કહ્યું કે મારા ફક્ત એક ફોન ઉચકવાના લીધે જો કોઈનો જીવ બચી જતો હોય તો હવે તો મને કે મારે ફોન બંધ કરવો જોઈએ. એ દિવસે મને એવું લાગ્યું કે નહીં, જ્યારે આપણે સમાજમાં કામ કરવા માટે બહાર પડ્યા છીએ, લોક સેવા કરવા માટે જો બહાર પડ્યા છીએ, એવા સમયે આપણે જેટલું બને એટલું આપણે એમનું તો જીવન જ મને એવું લાગે છે કે લોકોની સેવા માટે કોઈ જેમ જીતુભાઈએ કીધું એવું મને પણ એક પત્ની તરીકે લાગે છે કે ક્યારેક જ કોઈ આવો જીવ ઉત્પન્ન થાય છે જેને ફક્ત ને ફક્ત સેવાના જ કાર્યો કરવા હોય છે. ક્યારેય એ વ્યક્તિએ પોતાનો સ્વાર્થ સાધ્યો નથી. અહીંયા જયેશભાઈ, લંકેશભાઈ, જીતુભાઈ એના મિત્રો, અહીંયા બિપિનભાઈ જેઓ એમને બહુ નજીકથી જાણે છે, એ લોકોને ખબર છે કે ક્યારેય હિતેન્દ્ર ઠાકુરે પોતાના સ્વાર્થ માટે પાર્ટી પર એમને ભરોસો રાખ્યો છે. તો કંઈક કારણ હશે. જીતુભાઈ બધું બ્રીફલી અહીંયા કહ્યું છે કે જ્યારે ખાસદાર બળીરામજી જાદવ આપણા પક્ષ તરફથી કેન્દ્રમાં હતા ત્યારે ઘણું ફંડ વિકાસ કાર્ય માટે અહીંયા
3-3.5 કરોડ રૂપિયા લગભગ આપણા માટે અહીંયા લાવ્યા છે વિકાસના કાર્યો માટે. મહાનગરપાલિકાનું ફંડ તો તમને ખબર છે, એમાં લિમિટેશન હોય, એનાથી કાર્યો પણ લિમિટેડ થાય છે. હવે 10 વર્ષથી આપણી સામે તો બધી ખુલ્લી કિતાબ છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. 2014માં એક એવી લહેર બીજેપીની આવી અને આપણા જેવા તો ક્યાંક ફોરેનમાં જઈએ ને, લંડનમાં હોય કે અમેરિકા, આપણા બાજુમાં કોઈ ગુજરાતી બોલે ને તો એ આપણે એટલા ખુશ થઈ જઈએ, ભાવુક થઈ જઈએ છીએ. તો એ સમય એવો હતો કે આપણા ગુજરાતી વિશ્વાસ મૂક્યો 5 વર્ષમાં આપણા પાલઘર જિલ્લાના જે ખાસદાર આપણે ચૂંટીને આપ્યા એમને લગભગ તો કોઈ ક્યારેક ફોટો જોયો હશે. જીતુભાઈએ કીધું એમ, એક નવા પૈસાની મદદ આપણને નથી થઈ, એટલે આપણા પર અન્યાય થયો છે. બીજી વખત શિવસેનાના ખાસદાર આવ્યા, ત્યાં પણ એ જ પરિસ્થિતિ. એટલે અહીંયા મને એક શ્રી કૃષ્ણ ભગવાનની ભક્ત હોવાના લીધે એક હું તમને ઉદાહરણ આપવા માંગુ છું કે ધૃતરાષ્ટ્ર જે હતો, મહાભારત કદાચ તમને ખબર હોય, એ જન્મથી આંધળો હતો, બરાબર? એના લગ્ન થયા ત્યારે એની પત્ની ગાંધારી જો એને ઈચ્છ્યું હોત ને તો એ પોતાના પતિની દૃષ્ટિ બની અને એને માર્ગદર્શન કરત. પણ એને શું કર્યું? આંખે પટ્ટી બાંધી દીધી, એટલે પોતે પણ આંધળી થઈ. અહીંયા મારો કહેવાનો અર્થ એ છે કે ભક્તિ કરવી પણ આંધળી નહીં. બરોબર છે? તમે માનો છો ને? જ્યારે આપણે કોઈ ઉમેદવારને મત આપવા જઈએ ને તો આપણા મગજમાં વિચાર શું હોવા જોઈએ? વિકાસ કરવા, મૂળભૂત સુવિધા આપણને મળે, આપણા બાળકો માટે કઈ શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ, આપણા શહેરમાં આરોગ્ય વ્યવસ્થા સારી હોવી જોઈએ, રોડ, રસ્તા, ગટર, લાઈટ, જે કંઈ આપણી સુવિધાઓ છે નાગરિકોની, એ આપણને મળવી જોઈએ. અને મત એવા વ્યક્તિને આપીએ કે જેને આપણે ઓળખતા હોઈએ, જેની પાસે આપણે જઈ શકીએ, જેને હકથી આપણી સમસ્યા કહી શકીએ. બરાબર ને? એવા વ્યક્તિને મત આપવો જોઈએ કે કોઈ લહેરમાં વહી જવું, કરી લીધું, આપણે બધું કરી લીધું, પણ એનાથી આપણા જીવનમાં કે આપણા આસપાસ કોઈ પણ જાતનો બદલ આવ્યો નથી. સાચી વાત છે? મને ઘણું બધું દુઃખ થાય જ્યારે રાજકારણમાં ધર્મની વાત આવે. હંમેશા ધર્મનું અનુસરણ કરીને રાજકારણ કરવું, પણ રાજકારણના મુદ્દામાં ધર્મ ન હોઈ શકે. અમે પણ સન્માનીય મંચ પર બધા ભાઈઓ એક ભગવાનની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવી રહ્યા છીએ. પણ હું તમને એમ નહીં કહું કે અમારા પરિવાર તરફથી મંદિર બનાવીએ છીએ એટલે માન્યતા, એમ નહીં કહું. ઇલેક્શનના મુદ્દા એ આપણા શહેરનો વિકાસ, આપણા બાળકોનો વિકાસ, આપણા માટે કોણ ચિંતા કરે છે, અમારા સુખ દુઃખમાં આવીને કોણ ઊભું રહે છે, એ રાજકારણના મુદ્દા હોવા જોઈએ. સાચી વાત કહું છું?